મોદી સરકારના ત્રીજા કાર્યકાળની આજે પહેલી વર્ષગાંઠ. પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદીના 11 વર્ષ પૂર્ણ. કહ્યું, સામૂહિક સફળતા પર મને ગર્વ. ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે ભારત. વિકસિત ભારતનો સંકલ્પ થશે સાકાર. મોદી 3.0ની વર્ષગાંઠ પર કેન્દ્રીય મંત્રીઓએ સરકારની ગણાવી ઉપલબ્ધિઓ. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, આ સરકાર સૌથી અસરકારક સરકાર. અનેક યોજનાઓએ બદલ્યું લોકોનું જીવન. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પાઠવી શુભકામના. વિસાવદર પેટા ચૂંટણીને માટે ભાજપનો પ્રચાર પૂરજોશમાં. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં કર્યો પ્રચાર. વિસાવદર બેઠક પર ભાજપના જીતનો કર્યો દાવો, તો કડીમાં પણ તમામ પક્ષોનો પ્રચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના ડભોઈમાં શ્રી સ્વામી નારાયણ ગુરુકુલના નવીન ભવનનું કર્યું લોકાર્પણ. ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કારને પણ ગણાવ્યું અનિવાર્ય. કહ્યું, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી શિક્ષણમાં સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી વિકાસ. એસટી બસોની સફાઈ માટે રાજ્યના 80માંથી 33 ડેપોમાં કાર્યરત થયા ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન. 47 ડેપોમાં ટૂંક સમયમાં મશીન થશે કાર્યરત. માત્ર 5 મિનિટથી પણ ઓછા સમયમાં મિની બસ, સ્લીપર, એક્સપ્રેસ, વોલ્વો સહિતની બસોની થાય છે સફાઈ. ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી. હાઈકોર્ટના રજિસ્ટર મેલ આઈડી પર આવ્યો મેલ. સમગ્ર પરિસર કરાવ્યું ખાલી. બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરાતા વાંધાજનક કંઈ ન મળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ. દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં ભીષણ ગરમીની આગાહી. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને ઉત્તરીય કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદનું અનુમાન, તો અરબી સમુદ્રમાં ભેજને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી. અફઘાનિસ્તાન, મ્યાનમાર, લીબિયા સહિત 12 દેશના નાગરિકો પર અમેરિકામાં આજથી પ્રવેશ પ્રતિબંધ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જૂને આ અંગે આદેશ કર્યો હતો જાહેર. લોસ એન્જલસમાં ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસી પર વિરોધ. સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં. બીએસઈનો સેન્સેક્સ 257 પોઈન્ટ વધી 82,500 નજીક, તો નિફ્ટી 25,000ને પાર. આઈટી, મેટલ, PSU બેંકના શેર્સમાં તેજી. સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો, જ્યારે ચાંદીમાં તેજી યથાવત.